હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આખા વર્ષ માટે અથાણા બનાવીશું. એક અથાણું બનાવીશું આપણે મેથી ચણાનું અને બીજું અથાણું બનાવીશું આપણે કેરીનું, જે એક વખત બનાવીને આખું વર્ષ આ અથાણું સારું રહેશે અને રિયલી બેઉ અથાણા બહુ જ સરસ બનશે અને બેઉ અથાણા ખાટા જ બનાવવાના છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં બનાવીશું ખાટી કેરીનું અથાણું. તો તેના માટે અહીંયા આપણે લીધેલી છે એકદમ નાની સાઈઝની કેરી અને એટલી ખાટી છે અને એમાં જાળી પણ પડી ગઈ છે. તો બધી જગ્યાએ આ કેરી મળતી નથી હોતી, પણ તમે કેરીનું અથાણું બનાવતા હોય ને તો હંમેશા ખાટી કેરી હોય ને એ જ લેવાની, જેનાથી અથાણું સારું રહેશે અને તેનું અથાણું પણ સરસ બનશે. તો મેં અહીંયા જે કેરી લીધી ને તમે જોઈ શકો છો છે એકદમ ઝીણી એવી, પણ જાળી પણ પડી ગઈ છે, ગોઠલી તો અંદર છે જ પણ હાડી એવી છે, એટલે આ અથાણું આપણું બિલકુલ ખરાબ નહીં થાય. તો એક કેરીના 4 ભાગ કરી લઈશું. આખી કેરીનું અથાણું પણ બનાવી શકીએ, પણ જમતી વખતે બહુ પ્રોબ્લેમ આવે એટલે ચીર્યું અત્યારેથી આપણે કરી લઈશું, એટલે આપણે એક ચીર ઇઝીલીથી લઈ શકીએ. તો આવી રીતના એક કેરીના 4 ભાગ કરીને અંદરથી ગોટલી કાઢી લઈશું. તો આવી રીતના આપણે બધી કેરીને કટ કરી લઈશું અને કેરીને કટ કર્યા પછી તરત આપણે આ કેરીના ટુકડાને પાણીમાં નાખી દેવાના, નહીંતર થોડાક કેરીના ટુકડા કાળા પડી જશે. તો આપણે બધા કેરીના ટુકડાને કટ કરતા જઈશું અને પાણીમાં નાખતા જઈશું. તો જેટલી કેરી લીધી હતી તેને આપણે કટ કરીને રેડી કરી લીધેલી અને એક આખી કાથરોટ આપણી ભરાઈ ગયેલી. હવે આ કેરીના ટુકડામાં આપણે હળદર અને મીઠું એડ કરી દેવાના છે. તો એક મોટું વાસણ લઈશું, કેમ કે કાથરોટ આપણી નાની પડે છે એના માટે. તો અહીંયા આપણે મોટા વાસણમાં બધા જ કેરીના ટુકડા એડ કરી દીધેલા. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અથાણું બનાવવું ને તો મીઠાનું પ્રમાણ થોડુંક તમારે વધારે જ રાખવાનું. જો મોળું અથાણું હશે ને તો અથાણું તમારું ચીકણું થઈ જશે અને સારું નહીં રહે. તો હળદર મીઠું એડ કરીને કેરીને મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી આ બાઉલની ઉપર ઢાંકણ બંધ કરીને આપણે આ કેરીને અત્યારે સવારમાં કટ કરી રહ્યા છે, તે આખો દિવસ અને આખી રાત બીજા દિવસે આપણે આ કેરીને સૂકવવા મૂકી દઈશું. 2 દિવસ માટે પણ તમે રાખી શકો, 1 દિવસ માટે પણ રાખી શકો અને વચ્ચે વચ્ચે આપણે 2 થી 3 કલાક પછી તેને મિક્સ કરતા રહેવાની, એટલે હલાવતા રહેવાની, એટલે મીઠું સરસ રીતે કેરીમાં મિક્સ થઈ જાય. તો બાઉલની ઉપર ઢાંકણ બંધ કરીને આપણે આખો દિવસ અને આખી રાત રેસ્ટ કરવા મૂકી દઈએ. તો બીજા દિવસે હું આ કેરીને જોઈ રહી છું અને મેં વચ્ચે વચ્ચે આ કેરીને મિક્સ પણ કરી હતી અને કેરી ઓલરેડી ખાટી હતી એટલે એમાં મીઠું પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો આ કેરીને આપણે વોશ નહીં કરીએ, ડાયરેક્ટલી તેને સૂકવવા મૂકી દઈશું. તો અહીંયા ટીશ્યુ પેપરની ઉપર આપણે કેરીના ટુકડાને સેટ કરી લીધેલા છે. તમે તડકામાં પણ આ કેરીને સૂકવી શકો, પણ તડકામાં સૂકવશો ને તો વ્હાઈટ થઈ જશે, હળદરનો કલર ઉડી જશે. તો હવે આપણે આ કેરીને પંખાની નીચે સૂકવવા મૂકી દઈશું. સરસ મજાની ગરમી હોય ને તો 3 થી 4 કલાકમાં કેરી આપણી સુકાઈ જશે. તો મેં અહીંયા આખો દિવસ આ કેરીને પંખાની નીચે સૂકવવા મૂકી દીધી હતી, તો આપણી કેરી ડ્રાય થઈ ગઈ. તો કેરીની ચીરીઓ આપણી એકદમ સુકાઈ ગઈ છે. તો આવી રીતના આપણે કેરીની ચીરીઓને સૂકવીને રેડી કરી લેવાની. હવે તેમનો સંભાર બનાવવા માટે અહીંયા આપણે લીધેલા છે મેથીના કુરિયા, જે માર્કેટમાં ઇઝીલીથી મળી જતા હોય છે, અને ન મળતા હોય તો તમે મેથી હોય તેને મિક્સરમાં ક્રશ કરીને પણ તેના કુરિયા બનાવી શકો. તો હવે આપણે તેમનો સંભાર બનાવવા માટે ગેસની ઉપર એક વાસણ મૂકીશું અને વાસણમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો તેલનું પ્રમાણ આપણે 4 કપ જેટલું યુઝ કરીશું. તો તેલ ગરમ કરવા આપણે મૂકી દઈએ, ત્યાં સુધીમાં સંભારમાં નાખવા માટેના મસાલાની તૈયારી કરી લઈશું. તો તેના માટે અહીંયા સિનેમનના ટુકડા અને લાલ મરચાંને થોડાક ક્રશ કરી લઈશું. એમાં નાખીશું સૂકા ધાણા 2 ચમચી જેટલા અને તેમાં લવિંગ પણ નાખીશું. તેમાં વરિયાળી પણ આપણે એડ કરી દઈશું. તો આ મરી મસાલા તમે તમારા હિસાબથી તમે એડ કરી શકો, કોઈ માપ નથી હોતું, જેટલું પસંદ હોય એટલું તમે નાખી શકો. અધ કચરા જેવા મસાલાને આપણે ખાંડી લઈશું.
તો આવી રીતના અધકચરા જેવા મસાલાને ખાંડી લીધેલા. હવે આપણે આ સાઈડ તેલ ગરમ કરવા મૂક્યું હતું તો તેને ચેક કરવા માટે આપણે તેમાં વરિયાળીના દાણા નાખીશું એટલે ઉપર આવી જાય એટલે આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયેલું છે. તેલ અહીંયા આપણું પરફેક્ટ ગરમ છે. ગરમ તેલમાં આપણે હિંગ એડ કરી દઈશું. હિંગ નાખ્યા પછી તેમાં નાખીશું મરીનો પાવડર, મિક્સ મસાલા ખાંડ્યા હતા ને તે બધા જ એડ કરી દઈશું. અને તેલ એકદમ હાઈ નથી રાખવાનું. જેવી રીતના શાકનું તેલ ગરમ કરીએ, જીરું નાખીએ એટલે ખબર પડે કે તેલ ગરમ થઈ ગયેલું, એવું જ આપણે આ અથાણા માટેનું તેલ ગરમ કરવાનું. તો અહીંયા બધા એક્સ્ટ્રા મસાલા હતા, વધ્યા હતા, તે બધા જ આપણે એડ કરી દીધેલા. હવે આપણે નાખીશું મેથીના કુરિયા. તો 4 કપ તેલ લીધેલું ને તો તેમની સામે 2 કપ મેથીના કુરિયા આપણે એડ કરવાના છે. તો 2 કપ મેથીના કુરિયા એડ કરી દીધેલા. હવે આપણે આ સંભારને થોડોક ઠંડો કરવા મૂકી દઈશું. મતલબ થોડુંક તેલ ઠંડુ થઈ જાય ને પછી તેમાં લાલ મરચું પાવડર નાખવાનું છે, નહીંતર અથાણું કાળું થઈ જશે. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. જ્યારે તેલ હલકું એવું ઠંડુ થાય ને પછી જ. તો લાલ મરચું પાવડર તમે તમારા હિસાબથી આમાં એડ કરી શકો. મરચું પાવડર આપણે કશ્મીરી નાખેલું છે, તેનાથી કલર સરસ આવશે અને એટલું અથાણું તીખું પણ નહીં બને. તો તીખું મોળું મરચું તમે મિક્સ કરીને પણ નાખી શકો. હવે અહીં આપણો સરસ મજાનો સંભાર બનીને રેડી થઈ ગયેલો. હવે આ સંભારની અંદર નાખી દઈશું આપણે કટ કરેલા કેરીના ટુકડા, જે એકદમ મસ્ત ખાટા એવા છે. એક વખત બનાવીને આખા વર્ષ માટે આ અથાણું સારું રહેશે. જો તમે આવી રીતના અથાણું બનાવશો ને તો તમારું અથાણું બિલકુલ ખરાબ નહીં થાય. અને જ્યારે અથાણું તમે બનાવતા હોય ને તો અથાણામાં મીઠાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. અને બીજી ટીપ છે જે કેરીના ટુકડાને સરસ રીતે સૂકવી લેવાના, વધારે પણ નથી સુકાવવાના, ચવડ જેવા નહીંતર થઈ જશે. તો મીડિયમ જેવા હોવા જોઈએ અને સંભાર બનાવતી વખતે તેલ પરફેક્ટ ગરમ હોવું જોઈએ. તો અહીંયા આપણે અથાણાને રેસ્ટ કરવા મૂકી દઈએ. 2 દિવસ માટે બહાર રાખીશું, પછી આપણે કાચની બોટલમાં ભરી લઈશું. ત્યાં સુધીમાં આપણે મેથી ચણાનું અથાણું બનાવીને રેડી કરી લઈએ. તો મેથી ચણાનું અથાણું બનાવવા માટે આપણે અહીંયા લીધેલા છે ચણા. જે દેશી ચણા આવે તેને આખી રાત પલળવા મૂકી દીધા હતા. તો ચણા પલળીને રેડી થઈ ગયેલા. એના પછી અહીંયા આપણે લીધેલી છે ખાટી કેરી. તો 5 જેટલી કેરી લીધેલી છે અને 1 બાઉલ ભરીને અહીંયા આપણે સૂકી મેથી લીધેલી છે. તો આ મેથી ચણાનું અથાણું પણ સરસ બનશે અને તે પણ ખાટું એવું. તો તેના માટે આપણે કેરી જે લેતા હોય ને તે ખાટી જ લેવાની. ખાટી કેરી લેવાથી જ અથાણું સારું બનશે. તો સૌથી પહેલા આપણે કેરીને ધોઈને રેડી કરી હતી, તો તેને આપણે ખમણી લઈશું. તો ખમણવા માટે આપણે કેરીની ઉપરથી છાલ નથી કાઢવાની. જો તમારે કાઢવી હોય તો તમે કાઢી શકો. તો ડાયરેક્ટલી આપણે કેરીને ખમણી લઈશું. તો અહીંયા આપણે જે 5 કેરી લીધી હતી તેમાંથી 4 કેરીને ખમણી. તો બહુ બધું આપણું ખમણ રેડી થઈ ગયેલું. 1 કેરી મેં રહેવા દીધી હતી. તો 4 મોટી સાઈઝની કેરીને ખમણીને રેડી થઈ ગયેલી. તો તે પણ એક મોટા બાઉલમાં આપણે એડ કરી દઈશું. તો આપણે બધું જ ખમણ બાઉલમાં એડ કરી દીધેલું. હવે તેમાં નાખીશું આપણે ચણા. તો મેં 1 કપ ચણા સૂકા આખી રાત પલળવા મૂકી દીધા હતા. તો હવે આપણે પલાળેલા ચણા કેરીના ખમણમાં એડ કરી દઈશું. અને જે 1 કપ જેટલી આપણે સૂકી મેથી લીધી હતી તે પણ એડ કરી દઈશું. હળદર નાખીશું તેમાં અને સ્વાદ પ્રમાણે મીઠું આપણે આમાં એડ કરી દઈશું. મીઠાનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું. મીઠું નાખીને બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો કેરીનું ખમણ ખાટું છે ને એટલે ચણા પણ ખટાશ લઈ લેશે અને મેથી પણ ખટાશ લઈ લેશે. એટલે મેથીની સાઈઝ ડબલ થઈ જશે. તો મને થોડીક મેથી ઓછી લાગતી હતી તો હું ફરીથી અહીંયા મેથી થોડીક એડ કરું છું. બધી વસ્તુને મિક્સ કર્યા પછી હવે આને આખો દિવસ આખી રાત આપણે આ બધી વસ્તુને રેસ્ટ કરવા મૂકી દઈશું અને વચ્ચે વચ્ચે તેને મિક્સ પણ કરતા જઈશું.
તો અહીંયા આપણે ત્રીજે દિવસે આ બધી વસ્તુને જોઈ રહ્યા છીએ અને વચ્ચે વચ્ચે આપણે મિક્સ પણ કરતા હતા. 2 થી 3 કલાક જેટલો ટાઈમ થાય એટલે મિક્સ કરી લેવાનું, ફરીથી 3 થી 4 કલાક મૂકી દેવાનું, પાછું મિક્સ કરી લેવાનું. એવી રીતના તમે મિક્સ કરશો ને એટલે ચણા અને મેથી સરસ રીતે ખટાશ લઈ લેશે. તો અહીંયા આપણે મેથીની સાઈઝ ડબલ થઈ ગઈ છે. તો હવે આમાં નાખી દઈશું આપણે મરીનો પાવડર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, હિંગ એડ કરી દઈશું અને બહુ બધી નાખીશું વરિયાળી. તો આ બધી વસ્તુ તમે તમારા હિસાબથી તમે એડ કરી શકો. હવે આપણે એડ કરવાનું છે તેમાં રેડીમેડ જે મસાલો આવે છે તે એડ કરી દઈશું. આ મસાલાની જરૂર નથી, તમે ઘરે પણ એકદમ આસાનીથી બનાવી શકો. આમાં મેથીના કુરિયા, રાઈના કુરિયા, લાલ મરચું પાવડર, મીઠું અને હિંગ આ બધી વસ્તુ સિમ્પલ જ આવતી હોય છે. થોડાક આપણે રાઈના કુરિયા આપણે એમાં એડ કરી દઈશું. હવે રેડીમેડ જે મસાલો લીધો હતો તે પણ થોડોક એવો આપણે નાખીશું. આ બધી વસ્તુ ઓપ્શનલ છે, તમારે જે વસ્તુ આમાં એડ કરવી હોય તે તમે કરી શકો, મતલબ મરી મસાલા. તો અહીંયા બીજી સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. 6 કપ જેટલું મેં તેલ ગરમ કરવા અહીંયા મૂકી દીધું હતું. તો તેલ પરફેક્ટ આપણું ગરમ થઈ ગયેલું છે. ગરમ તેલ થોડું થોડું કરીને બધું જ આપણે એડ કરી દેવાનું છે. અને ગરમ તેલ તમે નાખશો ને તો પણ કંઈ ટેન્શન નથી, કેમ કે લિક્વિડ વાળી વસ્તુ હોય ને તો આ બધી વસ્તુ બળશે પણ નહીં. એટલે બધું જ તેલ આપણે આમાં એડ કરી દેવાનું છે. તો અહીંયા તેલ બધું જ એડ કરી દીધેલું અને થોડીક વાર થાળી ઢાંકીને આવી રીતના રહેવા દઈશું એટલે મસ્ત સ્મેલ અંદર રહે. તો અહીંયા તેલ એડ કરીને સરસ રીતે અથાણાને આપણે મિક્સ કરી લઈશું. હવે આ અથાણાને ફરીથી આપણે ઢાંકણ બંધ કરીને 1 દિવસ માટે બહાર જ રહેવા દઈશું અને મસાલો સરસ રીતે બધી વસ્તુ લઈ લઈને પછી આપણે કાચની બોટલમાં ભરી દઈશું. તો 1 દિવસ માટે આપણે આ અથાણાને એમનેમ જ બહાર રહેવા દીધું હતું અને સરસ મજાનું ખાટું મેથી ચણાનું અથાણું બની ગયું. જે તમે એક વખત બનાવશો ને તો રિયલી તમને બીજી વખત બનાવવાનું જરૂરથી મન થશે. તો આખા વર્ષ માટે આપણા 2 ટાઈપના અથાણા બનીને રેડી થઈ ગયેલા, જે આપણે બેવ અથાણાને કાચની બોટલમાં ભરી દીધેલા. તો ઘરે એકદમ સરળતાથી આખા વર્ષ માટે અને કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે તમે આ અથાણા બનાવી શકશો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા